ચોમાસા દરમિયાન ક્યારેય ખોદકામ થતા નથી। જે ડીઆઈ એટલે કે ડક્ટાઈને નાયલ જે પાણીની નવી પાઇપલાઇન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો જે નાખવા જઈ રહ્યા છે, ડ્રેનેજ અને પાણીની જે નવી લાઈન 7 વોર્ડની અંદર અત્યારે કામ ચાલુ છે। આ વોર્ડની જ્યાં વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇનના જે ખાડા ખોદવામાં આવ્યા છે, વરસાદ રહે છે એટલે અમે પેચવર્ક કરીએ છીએ એની ઉપર જે ખોદાણ થયું છે। સ્વાભાવિક છે કે જ્યારે આપણે ખાડો ખોદતા હોઈએ છીએ ત્યારે એ જ મટીરિયલ પાછું આપણે જ્યારે ખાડામાં નાખીએ છીએ ત્યારે એની અંદર આપણે ડબલું પાણી રેડીએ એટલે જમીનની લેવલની સપાટીથી ખાડો પાછો નીચે આવી જતો હોય છે। એટલે એની એ જ પ્રકારે જ્યારે રોડ ખોદવામાં આવતા હોય છે ત્યારે અમારા દ્વારા પેચવર્ક કરવામાં આવે છે, પણ પેચવર્કની ઉપર મોરમ પાથરી અને પ્રોપર પેચવર્ક થાય અમે ચોક્કસથી પ્રયત્ન ચાલુ છે। ચોમાસાની અંદર મારા દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે હવે પછી ડીઆઈના કામો નવા કોઈ પણ કરવામાં ન આવે। સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મેં અધિકારીઓને સૂચના આપી છે કે હવે કોઈ પણ ડીઆઈના કામ નવા કોઈ પણ ચાલુ ચોમાસામાં ન જ કરવા જોઈએ, નથી જ કરતા મહાનગરપાલિકા। પણ જે કામ શરૂ છે, આજે જાન્યુઆરીમાં કામ શરૂ થયું તો સ્વાભાવિક પડે કે જૂન જુલાઈની અંદર એ કામ પૂર્ણ થતું હોય છે। તો એમાં અમારે એ ખાડા જે બુરાયેલા છે, જે ખોદાયેલા ખાડા છે એને બુરી અને પેચવર્ક કરવું પડે। વરસાદ આવી જાય છે એટલે અમે લોકો ડામર નથી કરી શકતા। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર બ્રિજની નીચે રાજ્ય સરકારની સૂચનાથી બ્યુટિફિકેશનનો એક સારો કોન્સેપ્ટ રાજકોટના શહેરીજનો માટે, વિદ્યાર્થીઓ માટે અમે લોકોએ જે એક પાર્ક બનાવ્યું છે બ્રિજની નીચે, એ પાર્કની અમારી એક કાયદાની પ્રક્રિયા હોય છે કે અમારે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે। આજે ગઈકાલે એક ટેન્ડર બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા। એક એજન્સી ક્વોલિફાઈડ થઈ છે અને એક એજન્સી ડિસક્વોલિફાઈડ થઈ છે। કાયદાની જોગવાઈ મુજબ જ્યારે એક એજન્સી ક્વોલિફાઈડ થતી હોય ત્યારે અમારે રીટેન્ડરમાં જવું પડે। મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે શોર્ટ ટર્મ ટેન્ડર કરી અને આ સમય દરમિયાન આ ગેમ ઝોન જે છે આખું સ્પોર્ટ્સ પાર્ક બનાવ્યું છે એ શોર્ટ ટર્મ ટેન્ડર આપીને જે એજન્સીને લાગે એજન્સીને કામ આપીને શરૂ કરવામાં આવે। કોઈ સાધનો સડ્યા નથી। સ્વાભાવિક છે વરસાદ આવતો એટલે નાની મોટી વેધર ઇફેક્ટ આવતી હોય, કોઈ સાધનો સડ્યા નથી। અને જવાબદારીની વાત કરીએ તો સ્વાભાવિક પડે રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે। વધીને મેં અત્યારે આજે સૂચના આપી છે મારા શાખા અધિકારીને કે શોર્ટ ટર્મ ટેન્ડર કરીને 15-20 દિવસમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે।